માં જગદંબાએ પોતે એક વાત કરી છે કે હું જો મારો અનાદર થશે ને તો હું મારા સ્વરૂપમાં પાછી વિલીન થઈ જઈશ, મારા દેહને ત્યાગ કરી દઈશ. અને આ રીતે દક્ષ પુત્રી માં સતી પ્રગટ થયા છે. અને પ્રગટ થયા પછી એક દિવસ નારદજી આ નાનકડી અમથી કન્યા જે દક્ષ રાજાના આંગણામાં રમી રહી છે, દિવસે ન મોટી થાય ને એવી માં રાત્રે મોટી થઈ રહી છે. એની કળાઓ, એનું સ્વરૂપ ચંદ્રની કળાની જેમ દિવસે ને દિવસે દિવસે ને દિવસે ચાંદનીની જેમ પ્રકાશમાન થઈ રહ્યું છે. અને એવા સમયે એક દિવસ નારદજી પધાર્યા છે. નારદ આવ્યા છે ને નારાયણ 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 ગાતા ગાતા દક્ષ રાજાના આંગણે પધાર્યા છે. દક્ષ મુનિએ, દક્ષ રાજાએ એમનું સ્વાગત કર્યું છે ને કીધું છે કે મુનીશ્વર દેવર્ષિ નારદ આપ પધાર્યા છો ને, તો આજે મારી દીકરીના હાથ એનું ભાગ્ય જોતા જાઓ. અને નારદ મુનિએ માને એના લલાટમાં નજર કરી છે. હા, દીકરીઓનો લલાટ જોઈએ ને ખબર પડી જાય કે આ દીકરી તો સુલક્ષણા છે, આ દીકરી છે ને કુળને તારવા આવી છે. હા, દીકરીઓ દી કરે ને એ દીકરી, હા, અજવાળું દી એટલે અજવાળું કરે તે દીકરી. હા, દીકરી દીકરી વિશે તો શું કહેવું ને શું ના કહેવું, આગળની કથામાં બહુ સમજાવ્યું છે મેં.